આપનું સ્વાગત છે। જીપીબીએસ 2025 બિઝનેસ એક્સપોની અમદાવાદ ખાતે પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ। સરદારધામ આયોજિત ઓનિક્સ जीपीबीएस 2025 देश का एक्सपोનું આયોજન આગામી તારીખ 9, 10, 11 અને 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ ગત મહિને જ યોજાયો હતો। તાજેતરમાં જ આ એક્સપોને અનુલક્ષીને નિકોલ અમદાવાદ ખાતે એક પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી। જીપીબીએસના પ્રેસિડેન્ટ ગોવિંદભાઈ વરમોરા, વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ જેતપરિયા તથા વાઇસ પ્રેસિડેન્ટ જશવંતભાઈ પટેલ અને એક્સપોના કન્વીનર સુભાષભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શોભા વધારવા માટે પ્રેઝન્ટર તરીકે પ્રકાશભાઈ વરમોરા તથા શૈલેષભાઈ સકપરિયા સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જીપીબીએસ 2025 દેશ કા એક્સપોમાં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે। એક્સપોની આ 5મી એડિશન છે। આ બિઝનેસ એક્સપોમાં દેશ જ નહીં વિદેશના સર્વ સમાજના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદારધામ દ્વારા 2018થી જીપીબીએસ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે જીપીબીએસ દેશ કા એક્સપો આયોજિત કરાય છે। આ એક્સપોમાં એફએમસીજી, સોલાર, એન્જિનિયરિંગ, બેન્કિંગ, એજ્યુકેશન એમ દરેક સેક્ટરના ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે એક્સપો થકી ઘણા ઉદ્યોગોને વેગ મળશે તેની અમને સંપૂર્ણ આશા છે। આ બિઝનેસ એક્સપો થકી દેશની જીડીપીમાં પણ વધારો થશે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જીપીબીએસના બિઝનેસ એક્સપોની શરૂઆત મહાત્મા મંદિર ખાતેથી થઈ હતી। ત્યારબાદ 2020 હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે, 2022માં સરસાણા એક્ઝિબિશન સેન્ટર સુરત ખાતે અને 2024માં નવા રિંગ રોડ રાજકોટ ખાતે પણ આ બિઝનેસ સમિટ યોજાઈ હતી। એક્સપોમાં દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટિવેશનલ સ્પીકર્સ પણ નવા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। દેશ કા એક્સપોમાં વિવિધ દેશોના જુદા જુદા ધંધાઓ સાથે સંકળાયેલા અનેક લોકો આ એક્સપોની મુલાકાત લેશે, જેને લઈને સમગ્ર ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર સ્થાન મળશે। આમ આ એક મલ્ટી કેટેગરી એક્સપો કહી શકાય। દેશ કા એક્સપોનું મુખ્ય લક્ષ્ય દેશના ઉદ્યોગો અને બ્રાન્ડ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનું છે, જેનાથી ઉદ્યોગોમાં હરણફાળ ક્રાંતિ આવશે અને સર્વાંગી વિકાસ પણ થશે। દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, એક્ઝિબિટર્સ, ઇન્ટરનેશનલ એક્ચ્યુઅલ બાયર્સ અને મોટી સંખ્યામાં વિઝિટર્સને એક સાથે એક મંચ પર લાવી દરેક ભારતીય ગર્વ લઈ શકે તે પ્રકારનો આ એક્સપો છે। દેશના યુવાધન અને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને આ બિઝનેસ એક્સપો થકી સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે। ખાસ કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને પણ અહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે। આમ જીપીબીએસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક માટે એક ઉત્તમ તક રહેલી છે। જીપીબીએસ એટલે વેપાર ઉદ્યોગનો મહાકુંભ। સરદારધામ વતી અત્રે અમે એક જીપીબીએસની ટીમ તરીકે અમે ઉપસ્થિત છીએ, ત્યારે હું તમને ગોવિંદભાઈ વરમોરા, પ્રેસિડેન્ટ જીપીબીએસ 2025, ઇવેન્ટ પાર્ટનર જીતુભાઈ અને સહયોગી જીતુભાઈના સુભાષભાઈ, એક સેવક તરીકે સરદારધામના નટુભાઈ પટેલ અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ અને આજે સરદારધામની એક સરસ ઇવેન્ટ 2025માં 5મી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની થવા જઈ રહી છે, એટલે અમે આજે આપની વચ્ચે ઉપસ્થિત છીએ પ્રમોશનલ ઇવેન્ટ તરીકે। એ લોકોને કોન્ટેક્ટ તો એક સરદારધામ એના કર્તવ્ય રૂપે આ દર ઓલ્ટરનેટ વર્ષે આવી ઇવેન્ટ કરીને આખા ગુજરાત, આખા રાજ્ય અને છેલ્લે જ્યારે અમે રાજકોટમાં 4થી ઇવેન્ટ કરી લાસ્ટ યર જાન્યુઆરીમાં, ત્યારે અમને ખબર પડી કે લગભગ
ખૂબ મોટા પ્રમાણમાં પરદેશથી ઉદ્યોગપતિઓ આવ્યા અને એમની જ્યારે બાયર સેલર મીટ કરી તો એ બાયર સેલર મીટ લગભગ 5 કલાક ચાલી. એ લોકોએ ત્યાં સૌરાષ્ટ્રની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી. એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર રિલેટેડ ઇક્વિપમેન્ટ, સિરેમિક, કોમ્પોનન્ટ ફોર ધ હોમ્સ મેન્યુફેક્ચરર્સ, અને એ લોકોને એક વિશાળ તક બાયર તરીકેની જ્યારે મળી ત્યારે આપણા એક યુવક યુવતીઓને અમને લાગ્યું કે એમના ચહેરા ઉપર જે અમે સ્મિત જોયું અને પછી એક ડિમાન્ડ આવી કે આ રાજકોટમાં જો 7 લાખ વિઝિટર્સ જો 4 દિવસમાં જોઈ શકતા હોય તો આપણે ગાંધીનગરમાં આ ઇવેન્ટ કરવી જોઈએ અને આને એક મોટા ફલક પર લઈ જવી જોઈએ. આ વસ્તુ ગાંધીનગરમાં પણ અમે 2020માં કરેલી હેલિપેડ ગ્રાઉન્ડમાં, અને ત્યારે ગોવિંદ કાકા એ ફેમિલી એક મોટા સ્પોન્સર તરીકે હતા. અને એ ઇવેન્ટ એટલે અમે આ યજ્ઞ એટલે જ કરી રહ્યા છીએ કે યુવક યુવતીઓને આમાંથી કંઈક એન્ટરપ્રિનરશીપ ખીલે, એના માટેની આ ઇવેન્ટ છે. ગોવિંદભાઈ વરમોરા, મારું પોતાની બિઝનેસ ફર્મ છે સરનાટ ગ્રુપ. સરદારધામમાં ટ્રસ્ટી તરીકે સરદારધામની રચના થઈ એ વખતથી આજ સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું અને 2025ની ઇવેન્ટના અધ્યક્ષ સ્થાને મારી નિમણૂક આપવામાં આવી છે. અને આપને જે કંઈ પ્રશ્ન, આ વખતે કેટલા લોકો એક્સપેક્ટેશન છે અને રાજ્ય સરકાર પાસેથી તમારી શું અપેક્ષા છે? આ વખતનું આયોજન એવું છે કે 2024માં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મળ્યું અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો, કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી હતી. અમારું ટાર્ગેટ હતો 5 લાખ લોકો વિઝિટ કરશે, એના બદલે 7 લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ 35 થી 40 દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા. એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો હતો. એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહારના ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે, બાયરો મળે અને એના થકે આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે, એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે. એમાં અન્વયે રાજકોટમાં 40 દેશના વિઝિટરો આવેલા અને એ જ રીતે એ જ પ્રકારે આવતી ઇવેન્ટમાં પણ અમે વધુમાં વધુ લોકો જોડાય, બહારથી પણ આવી શકે. બહારના આ વખતે અમે ઇવેન્ટ પાર્ટનરની મારી મહેનત છે કે બહારના લોકો આમાં એક્ઝિબિટર થાય અને એક ગ્લોબલ લેવલનું આપણે એક્ઝિબિશન કરી શકીએ એવા પ્રયાસો ચાલુ છે. લગભગ 1400 જેટલી કંપનીઓનું પ્લાનિંગ છે કે 1400 જેટલી કંપનીઓ આમાં ભાગ લેશે અને લગભગ 40 થી 50% બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. હજી 4.5 મહિનાનો ટાઈમ છે, એટલે એમને એવું લાગે છે કે 1 મહિના પહેલાં જ આ એક્ઝિબિશનનું તમામ બુકિંગ છે એ પૂર્ણ થઈ જશે. રાજકોટમાં પણ અમારું 1 મહિના પહેલાં 1100 કંપનીઓ હતી, તો 1 મહિના પહેલાં જ અમારું બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું. અને લગભગ એ ઇવેન્ટ આવી ત્યારે અમારી પાસે 100 જેટલા સ્ટોલ, 100 જેટલા સ્ટોલ વેઇટિંગમાં હતા કે જેમને એમાં સ્ટોલ કરવા હતા. શરૂઆતમાં જે હતું એક્ઝિબિશન, ત્યારે એક જ પેવેલિયનની અંદર મલ્ટી કેટેગરી રાખતા હતા. ધીરે ધીરે એમને આઈડિયા આવ્યો કે વિઝિટર્સને કન્વિનિયન્ટ થાય કે એમને કઈ પ્રોડક્ટ જોઈ છે તો એ પ્રોડક્ટ એમને ઇઝીલી એમના પેવેલિયનની અંદર મળે. એના માટે દરેક સેગમેન્ટને અમે અલગ અલગ વિભાગોમાં ડિવાઈડ કરીએ છીએ. એન્ટ્રી ફી ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય તો એવા સારા ઇન્વેસ્ટર પણ અમે આ ઇવેન્ટની અંદર લાવવાના છીએ